આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બોટાદ દ્વારા વૈષ્ણો દેવીમાં બનેલા આતંકવાદી હુમલા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વૈષ્ણો દેવી મંદિરે દર્શનાર્થે જતા હિન્દુ યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ઘણા હિન્દુ પરિવારના લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ આતંકવાદી હુમલાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે। તો બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આ અંગે આપવામાં આવ્યું છે। વધુમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને તાત્કાલિક સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે અને ઘાયલ લોકોને સહાય કરવામાં આવે તથા આતંકવાદી હુમલો કરનારા લોકો સામે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। આ અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ નટવરસિંહ ખેર આજે કોઈ આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને, શું હકીકત છે? જે શિવ ભક્તો ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો આતંકવાદી દ્વારા, તે માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને એવી માંગ કરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે કે જે મૃત્યુ પામ્યા છે એમને 50 લાખનું વળતર અને જેને ઈજા પહોંચી છે એને 10 લાખનું વળતર આપે તેવી અમે માંગ કરી છે સરકારશ્રીને। અને આવેદનપત્ર આપી અને અમે સરકારશ્રીને એ કહેવા માગીએ છીએ કે આ વારંવાર આવા આતંકી હુમલા થઈ રહ્યા છે ભારતની અંદર, જે હિન્દુ દેશ ગણવામાં આવે છે ભારતને, તેની ઉપર આવા વારંવાર હુમલા થઈ રહ્યા છે। તે આતંકીઓને પકડી અને ફાંસીની સજા આપે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની માંગ છે। જો આમાં જો કોઈ પણ વિલંબ કરવામાં આવશે તો આગળના પગલાં લેવામાં આવશે કે એને જ્વલંત આંદોલન કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા। જય શ્રી રામ।